સોનગઢ નગરના ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં રહેતા નઝીમ મહેમૂદ પઠાણની ગત રાત્રે સોનગઢમાં જયસિંહપુરા ટેકરા પર આવેલી એક હોટલ નજીક હત્યા કરી દેવામાં આવી છે। ત્યારે હત્યા બાદ ત્રણેય હત્યારાઓ બાઇક લઈને ફરાર થઈ જવા પામ્યા હતા। સમગ્ર બનાવની વિગત એવી છે કે મંડા નઝીમ અને તેના મામાનો દીકરો ગતરોજ ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે 22મી એપ્રિલના રોજ દિવસ દરમિયાન કપડાં વેચવા તેમજ ટેમ્પોના ભાડા બાબતે થયો હતો। આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને સોનગઢના જયસિંહપુરા પાસે હોટલ નજીક નઝીમને બોલાવી યુવકની હત્યા કરાઈ હતી। તેમાં સગીર વયના કિશોરે ઉશ્કેરાટમાં આવી જઈ નઝીમને છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો। ત્યારે હત્યામાં સંડોવાયેલા કુલ 3 હત્યારાઓ બાઇક પર નાસી છૂટ્યા હતા। ત્યારે આ તરફ નઝીમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે। અત્રેના તાપી જિલ્લાના સોનગઢ ખાતે 22 તારીખે રાત્રિના 11:30ના સુમારે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે। જેની વિગત જોઈએ તો મરણ જનાર નઝીમ મહેમૂદ પઠાણ ઉંમર વર્ષ 28ના તેઓના મામાના દીકરા સાથે આ કામના જે આરોપીઓ છે તેમને કપડાં વેચવા બાબતે બપોરના એક ઝઘડો થયેલો, થોડી બોલાચાલી થયેલી અને એના સમાધાન માટે આ લોકો ભેગા થયેલા। એમાં આરોપીએ ઉશ્કેરાટમાં આવી અને મરણ જનાર નઝીમના છાતીના ભાગે ડાબા ભાગે ચપ્પાથી એક તીક્ષ્ણ ઘા મારેલો અને ત્યારબાદ આ આરોપીઓ ભાગી ગયેલા। આ નઝીમને દવાખાને સારવાર માટે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા। પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેન્ટ્સની મદદ લઈ ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તેમાં એક સગીર વયનો કિશોર અકીલ નાસિર પઠાણ અને ફરહાન ઉર્ફે બાબા નાસિર પઠાણને દબોચી જેલના સળિયા પાસે ધકેલી દીધો છે। જુદી જુદી ટીમો બનાવી અને આ આરોપીઓને પકડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ગણતરીના કલાકોમાં આ આરોપીઓની શોધખોળ કરી અને તેઓને પકડી પાડવામાં આવેલા છે। તમામ ત્રણેય આરોપીઓની પકડેલા છે અને એમાં એક અકીલ નાસિર પઠાણ તથા ફરહાન ઉર્ફે બાબા નાસિર પઠાણનો સમાવેશ થાય છે। આ સિવાય અન્ય એક આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ અટકાયત કરવામાં આવેલી છે। આગળની તપાસ ચાલુ છે।